નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે ભારતના પ્રથમ ક્રાંતિકારી મહિલા એવા માદમ કામા. 24મી સપ્ટેમ્બર 1861માં મુંબઈમાં પારસી કુટુંબમાં. નમસ્કાર મિત્રો, આજે ફરી એક એવા ગુજરાતી વ્યક્તિની વાત કરવી છે. ગુજરાતી વ્યક્તિનો પરિચય આપવો છે અને જેઓ ભારતના પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા. જી હા, 24મી સપ્ટેમ્બર 1861માં મુંબઈ શહેરમાં પિતા સોરાબજી અને માતા જીજાબાઈના ઘરે માદમ ભીખાઈજી કામાનો જન્મ થયો હતો. માદમ ભીખાઈજી કામાએ પોતાનું શિક્ષણ મુંબઈની એલેક્ઝાન્ડ્રા પારસી સ્કૂલમાં મેળવ્યું હતું. તે સિવાય તેઓ ઘરે બેઠા જર્મન અને ફ્રેન્ચ ભાષાનું શિક્ષણ શીખ્યા હતા અને સાથે અભ્યાસ કર્યો હતો. 24 વર્ષની વયે માદમ ભીખાઈજી કામાનો લગ્ન મુંબઈના રુસ્તમ કામા સાથે થાય છે. એકવાર પતિ પત્નીના કોઈ નજીવી બાબતે ઝઘડો થયો અને બસ એવું નક્કી કરી દીધું કે આ કાયર સાથે નહીં રહેવું અને જીવનભર ભારત દેશની આઝાદીની લડતમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો. બસ શું હતું, ઘર છોડીને નીકળી ગયા અને તેઓ ભારતના પ્રથમ મહિલા ક્રાંતિકારી બન્યા. ભારતમાં અંગ્રેજોનું શાસન હતું એટલે એમને ખ્યાલ હતો કે અહીંયા કામ કરવું સહેલું નથી. એટલે તેઓ ભારતમાં રહીને રમકડાના ખરીદતા અને લોકોને રમકડા ભેટ સ્વરૂપે આપતા. પણ આ રમકડાની અંદર તેઓ રિવોલ્વર અને એની ગોળીઓ આપતા હતા. શરૂઆતના ગાળાની અંદર વાત કરીએ તો તેઓ એક ખૂબ જ ઝડપથી ક્રાંતિકારી નેતા બની ગયા. ત્યાર પછી 18/8/1907માં જર્મનીના સ્ટટગાર્ડમાં સમાજવાદીઓએ સભામાં એમને બોલાવ્યા અને ત્યાં તેમણે તેમનો આપણા દેશનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. તે 3 કલરમાં હતો, લાલ, પીળા અને લીલા. લાલ રંગની અંદર એમને કમળ રાખ્યું હતું, જ્યારે પીળા પટ્ટામાં વંદે માતરમના શબ્દો અને લીલા પટ્ટામાં ચંદ્ર સૂર્ય જેવા નિશાન હતા. અને ત્યાર પછી તો શું, એ જે જગ્યાએ એમના ભાષણ હોય, પ્રવચનો હોય, તો ત્યાં તેઓ પોતાના ભાષણ પહેલાં એ ધ્વજ પોતાના ટેબલ ઉપર ફરકાવતા. આવા મેડમ ભીખાઈજી કામાનો 34 વર્ષ સુધી દેશ બહાર કાર્ય કર્યું અને દેશ સેવા કરી. 12 ઓગસ્ટ 1936માં વંદે માતરમના નાદ સાથે આ વીરાંગનાએ પોતાનો દેહ છોડ્યો. ખરેખર માદમ ભીખાઈજી કામા એક ખૂબ જ મહાન ક્રાંતિકારી બની ગયા અને એમને આપણે યાદ કરવા જોઈએ. અને એક ગુજરાતી તરીકે આપણને એ બાબતનું ગર્વ હોવું જોઈએ. અસ્તુ, આવતીકાલે મળીશું એક નવા જ ગુજરાતીનો પરિચય લઈ. આવજો.